હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મજામાં? કેમ છો? ઓલ વેલ? ધીમે ધીમે ધોરણ 11 સાયન્સની અંદર આપણે જૂન મહિનાથી શરૂ કરી લગભગ ઓક્ટોબર મહિનો આવી ગયો. એટલે વચ્ચે 3 મહિના ગયા, બરાબર. જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. આ ઓક્ટોબર મહિના એટલા ગાળાની અંદર બહુ સારું કહેવાય કે બાળકો તમે 5 ચેપ્ટર જે છે એ ઓનલાઈનની અંદર સ્ટડી કર્યું, બરાબર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું હતું. એફબીડી દોરતા શીખાતા આપણે કે ભાઈ ફ્રી બોડી ડાયાગ્રામ કેમ દોરવા, બરાબર. અને એની મદદથી યંત્રશાસ્ત્રના કોયડાઓનો ઉકેલ કેમ મેળવવો, બરાબર. કે મિકેનિક્સની અંદર જે ન્યૂટનના ગતિના નિયમોનો આપણે ઉપયોગ કરી અને જે બળો લાગે છે એ કયા બળોને ગણતરીમાં લેવા કે ન લેવા, વજન બળ કેટલું છે, લંબ બળ કેટલું છે, તણાવ બળ કેટલું છે, ઘર્ષણ બળ કેટલું છે, બરાબર. આ બધાના ઘટકો, એની થિયરી આપણે સરસ રીતે સમજ્યા છીએ. આજે બાળકો આપણે નવા જોમ અને નવા ઉત્સાહ સાથે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટરનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર, બરાબર. આ ચેપ્ટર નંબર 6 એનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. પહેલાં તો આ જે ચેપ્ટર છે એ તમે 9th અને 10thની અંદર સમજી ગયા છો, બરાબર. તો આ વર્ક, એનર્જી એન્ડ પાવર, આ 3 શબ્દોથી માહિતગાર પહેલાં થવું પડે. એ પહેલાં આપણે સમજીએ કે ખરેખર કાર્ય એ શું છે, ઉર્જા એ શું છે અને પાવર શું છે. તો તમારી દ્રષ્ટિએ કાર્ય કર્યું કોને કહેવાય અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કર્યું કોને કહેવાય. કાર્ય એટલે આપણે સાદી ભાષામાં કહેવું હોય ભાઈ કે હું કામ તો રોજ કરું છું. મજૂરી કરવા જતો એમ કે હું રોજ કામ કરું છું. કોઈ સ્ટુડન્ટ બેઠો 12 કલાક રીડિંગ કરે તો એમ કે હું કામ કરું છું. કોઈ ગિરનારની અંદર ઓલા દાદરા ચલાવતો હોય વ્યક્તિ, રોજ કોઈનો સામાન ચાલતો હોય, ચલાવતો હોય, કે કોઈ વ્યક્તિ ઓલી લઈ અને વ્યક્તિને ચડાવતા હોય છે, ફેરી કરતા હોય, તો એમ કે હું પણ કામ કરું છું. તો હકીકતની અંદર કામનો મતલબ શું, કામ કોને કહેવું? દરેક વ્યક્તિ વર્ક કરે છે. 2 પ્રકારના વર્ક હોય, એક માનસિક શ્રમ માણસ કરી શકે ને એક શારીરિક શ્રમ કરે. તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કર્યું કોને કહેવાય? તો કાર્ય એટલે કામ. તો કામ તો બધાય કરે. હું ભણાવવાનું કામ કરું, તમે ભણવાનું કામ કરો. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એટલે પદાર્થ પર બળ લાગે કે પદાર્થમાં કાર્ય થયું ક્યારે કહેવાય? તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, બરાબર સમજજો કે સાયન્સના દ્રષ્ટિકોણથી ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એટલે, બરાબર, બળ એને ગુણ્યા સ્થાનાંતર. હું તમને સીધી વ્યાખ્યા આપી જ દઉં છું, તમે આ ભણ્યા જ છો એટલે ચર્ચા થોડુંક કરી શકો કે કાર્યમાં આ ફરજિયાત છે. જો બધા કામમાં બળ તો કરવું જ પડે. પછી તમે શારીરિક શ્રમ કરો તોય બળ લગાડવું પડે, માનસિક શ્રમ કરો તો માનસિક બળ લાગે, બરાબર. તો કાર્ય એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્થાનાંતર. તમે 12 કલાક રીડિંગ કરો ને તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે કાંઈ કાર્ય નથી કર્યું. સમજાય છે? કોઈ વેઇટ લિફ્ટર છે એ 25 કિલોનો વજન ઉપાડીને આમ ઊભો છે તો એને લાગે છે કે હું કામ કરું છું, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એના દ્વારા કોઈ કાર્ય થયું નથી. કાર્ય એટલે વસ્તુ ઉપર બળ લાગતા એનું સ્થાનાંતર થાય, બેનો ગુણાકાર કરો એ કાર્ય મળે તમને, બરાબર. આ કાર્યની વાત થઈ. હવે આવે છે ઉર્જા. ઉર્જા એટલે શું ખબર છે? કાર્ય કરવાની ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતા. જો હજી થોડોક હજી તમને એમ થશે કે નથી આ તો હું તો મેં એક સાંભળ્યું છે, પણ એમાં ફેર છે. કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવાનો સમય દર એ બેયમાં ફેર.
અહીંયા આપણે ઉર્જા એટલે કાર્ય કરવા માટે કેટલી ઉર્જા ખર્ચે છે. ઓલી મુક્કાબાજી કરતો એ પંચ મારે આમ તો એ કંઈ કાર્ય કરે, પણ એમાં છે ને આ વધારે હોય પાવર. આપણે એમ કહીએ કે ઓલો અમારા ફલાણા ભાઈનો દીકરો છે એ બહુ ફાસ્ટ રનર છે, તો એની પાસે ઉર્જા વધારે છે. સેમ એજની વ્યક્તિ હોય, સેમ વર્ક કરતા હોય, પણ એકની ઉર્જા જે છે એ સારી હોય, એકની ઉર્જા ઓછી હોય, એની કાર્ય કરવાની ક્ષમતા. અને ત્રીજી રાશિ છે ને બાળકો, એ પાવર છે. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. આમ તમે જોવો ને તો 3 રાશિમાં કઈ જાજો ફેર નથી, બધી એક જ છે, કાર્ય કરવાનો સમય દર. એટલે કેટલા સમયમાં કયું કામ પૂરું કરે છે એ પાવર થયો. કેની કેટલી ક્ષમતા છે એ એની ઉર્જા થઈ. ઘણાની ક્ષમતા હોય પણ કામ ન કરતા હોય, તો કોઈ વ્યક્તિની ક્ષમતા સારી છે એની ઉર્જા, બરાબર, તો એ જે કાર્ય કરવાની ક્ષમતા સારી છે પરંતુ એનો પાવર ઓછો છે. કાં ભાઈ તો કંઈ કામ કરવામાં વાર લગાડે, એમાં એને ફાવટ નથી. બુદ્ધિશાળી માણસ હોય ને એ બળ ન કરી શકે તો, અને બુદ્ધિશાળી માણસ તો પોતે એ જે છે એ માનસિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે, એની કાર્ય કરવાની એબિલિટી છે પણ એને કરવું નથી, બરાબર. એ વ્યક્તિલક્ષિતા આવી ગઈ. ઓકે, આ 3 ભૌતિક રાશિ આપણે સરસ સમજવાની છે. એક કાર્ય, એક ઉર્જા અને એક પાવર. ક્લિયર? તો હવે આ બધું સમજવા માટે આપણને જે એના પછીનો સરસ ટોપિક આપ્યો છે એ આપ્યો છે અદિશ ગુણાકાર. આ બરાબર સમજજો, અદિશ ગુણાકાર. આ મારે તમને ભણાવવાના નથી, આ મેં તમને સમજાવી દીધા છે. 11 સાયન્સનું ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 13. આ 13 તમારે રિપીટ કરવાનો છે લેક્ચર. આજે ફરી પાછો જોઈ લેજો. હું આ લેક્ચર પૂરો કરું પછી તમે ચેપ્ટર 4નો લેક્ચર નંબર 13 વન્સ અગેન રિપીટ કરજો, બરાબર છે. લેક્ચર નંબર 13ની અંદર મેં તમને આ સમજાવ્યું છે 2 સદિશોના અદિશ ગુણાકાર, બરાબર. તો આપણે 3 રાશિઓ સમજ્યા કે કાર્ય, ઉર્જા અને પાવર. જેને કાર્ય કરવાનો સમય દર વધારે છે તો આ પાવર એટલે એકમ સમયમાં કરવું પડતું કાર્ય થયું ભાઈ. એક કામ છે એ કોઈ એક વ્યક્તિ 10 સેકન્ડમાં કરે છે, એ જ કામ બીજી વ્યક્તિ 5 સેકન્ડમાં કરે છે, તો બીજી વ્યક્તિનો કાર્ય કરવાનો સમય દર વધુ થયો એટલે એનો પાવર વધારે થયો. કાં તો કે એની કાર્યક્ષમતા વધારે છે એટલે ઓછા સમયમાં વધારે કાર્ય કરી શકે છે. સમજાણું? તો એનો પાવર થઈ ગયો. ઓકે, બોલો પાવર નહીં હો, ખોટો પાવર કે તું બહાર નીકળતો જોઈ લઈશ, એ પાવર નહીં, બરાબર. એ સંવેદનાઓથી એની યારે કંઈ કનેક્શન નથી. ઓકે, તો આ 3 રાશિ આપણને ક્લિયર થાય. એમાં અદિશ ગુણાકાર ખૂબ અગત્યનો પોર્શન આવશે, બરાબર. અદિશ ગુણાકાર એટલે શું? હું પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન તમને આપીશ. સાવ આપણે એવું નથી કે ભાઈ તમને ભણાવી દીધું એટલે પૂરું. 2 સદિશોના અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે શું? તો કે ધારો કે આ સદિશ A છે, આ સદિશ B છે. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા છે, તો આ બેના અદિશ ગુણાકારને હું આમ લખી શકું કે A.B ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા, જ્યાં થીટા એ સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો છે. યાદ કરો. પછી એના નિયમો હતા. આપણે સાવ એવું નથી કે કાંઈ નથી સમજવું, પણ તમે લેક્ચર રિપીટ કરજો એટલે વધારે સમજાશે. આને O કહી દઉં, આને P કહી દઉં, આને Q કહી દઉં. અહીંથી આપણે આનો લંબ દોર્યો હતો, અહીંથી આમ લંબ દોર્યો હતો, યાદ કરજો. આને M કહું, આને N કહું. એક સદિશનો બીજા સદિશ ઉપરનો પ્રક્ષેપ કીધો હતો A.B
ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા લખી શકાય, કારણ અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. તો ક્રમના નિયમનું પાલન થવું હોય એટલે શું ભાઈ? તો કે એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. આ ક્રમના નિયમનું અદિશ ગુણાકારમાં પાલન થાય છે. પેલું વિભાજનના નિયમનું પાલન થાય છે. કયો નિયમ? એ ડોટ બી પ્લસ સી. યાદ કરજો લેક્ચર એટલે આવી જશે. એ ડોટ બી પ્લસ એ ડોટ સી. અદિશ ગુણાકાર એટલે શું હતું એ આપણે જોયું હતું. પછી બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હોય તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ 0 ની કિંમત 1 અને આપણે ઈ સદિશનો એની સાથે ગુણાકાર લીધો તો એના બરાબર એ સ્ક્વેર મળ્યું હતું. એ એટલે બે પોતાની સાથે અદિશ ગુણાકારનું વર્ગમૂળ. પછી આપણે એમ જોયું તો કે બે સદિશો લંબ હોય, થીટા બરાબર π/2 હોય તો કોસ π/2 ની કિંમત 0 થાય એટલે એ ડોટ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય અહીંયા કોસ π/2 આ કિંમત 0 થાય એટલે આનો જવાબ આવે 0. આ બે સદિશોના અદિશ ગુણાકારમાં ખૂણો આવો હોય તો. પછી એની કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે જોયું હતું એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ આઈ કેરેટ, વાય અક્ષની દિશાનો એકમ સદિશ જે કેરેટ, ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ કે કેરેટ. અહીંયા આપણે એ જોયું હતું કે આઈનો આઈની સાથે ગુણાકાર કરો, જેનો જેની સાથે ગુણાકાર કરો, કેનો કેની સાથે ગુણાકાર કરો ઇઝ ઇક્વલ ટુ 1 મળે. બાકી બધા કેસની અંદર તમે જેટલા ગુણાકાર કરશો આઈ ડોટ જે, જે ડોટ કે ડોટ આઈ, જે ડોટ આઈ, કે ડોટ જે અને આઈ ડોટ કે આ બધા 0. ભાઈ શું કામ? અક્ષો પરસ્પર લંબ હોય. અક્ષો પરસ્પર લંબ એટલે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ હોય. લંબ હોય એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 હોય. બે સદિશ વચ્ચેનો ખૂણો π/2 હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય એટલે આ 6 સદિશોનો ડોટ ગુણાકાર 0 થશે. જો આઈ ડોટ આઈ છે એનો મતલબ પોતાની સાથે ગુણાકાર છે તો આ થયું, તો આ થયું એનું મૂલ્ય બેના ડોટ ગુણાકાર જેટલું હોય. થીટા 0 હોય તો એના મૂલ્યના ગુણાકાર જેટલું હોય. એકમ સદિશનું મૂલ્ય આપણને ખબર છે 1 છે તો આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે 1 થાય. આવી બધી ચર્ચા આપણે બાળકો કરી ગયા છીએ લેક્ચર નંબર 13 ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 13. આ રેડી બરાબર છે. આ બધી વસ્તુ મેં તમને 13મા લેક્ચરમાં સમજાવી છે. ફરીને કહું છું બાળકો કે તમે એક વખત રિવાઇન્ડ કરી લેજો બરાબર. પછી લાસ્ટમાં આપણે એવું જોયું હતું કે સદિશ એ છે એના 3 ઘટકો છે એક્સ આઈ, એ વાય જે, એ ઝેડ કે. સદિશ બી ના 3 ઘટકો છે બીએક્સ આઈ, બી વાય જે અને બી ઝેડ કે. હવે જો તમે એ અને બી નો અદિશ ગુણાકાર કરો તો એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા થાય. અને આના ઉપરથી આપણે મેં તમને એમાં એક ઉદાહરણ આપ્યું હતું ભાઈ. એ ઉદાહરણ મને યાદ નથી પણ મને જવાબ એનો લગભગ યાદ છે કે એમાં એ ડોટ બી શોધવાનું કીધું હતું. દાખલામાં છેલ્લે જોજો એ ડોટ બી લગભગ 4 આવશે અને કોસ થીટા જે છે એ 80 અપ આવતો હતો, 80 થી વધુ. એક્ઝેક્ટ મને યાદ નથી અત્યારે. એમાં ઉદાહરણ આપ્યું હતું એનો આન્સર મેં લગભગ શોધ્યો હતો પણ પછી તમને લેક્ચરમાં આપવાનું કહ્યું હતું. આપ્યો કે નહીં એ મને એક્ઝેક્ટ યાદ નથી પણ આન્સર મને ખબર છે. આવું કંઈક આવશે એટલે આ એ ડોટ બી શોધવાનું કીધું હતું ને બે વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો હતો. તો ખૂણો કેમ મળે? તો કે આ રીતે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી એના છેદમાં એનું મૂલ્ય બીનું મૂલ્ય. રાઈટ. હું તમને અહીંયા આપણે ખૂણો શોધવાનો પ્રયત્ન કરીએ. પહેલાં હું તમને એક દાખલો આપું છું ફરી વખત. એ ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ જે પ્લસ 2k બરાબર. સદિશ બી ઇઝ ઇક્વલ ટુ આઈ
-2j + 2k. રેડી? આવું છે. તો મારે પહેલાં એનું મૂલ્ય જોઈએ. એનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગનું. 4 + 1 + 2 નો વર્ગ 4 √9. આનો જવાબ આવ્યો 3. એનું મૂલ્ય 3. સદિશ બીનું મૂલ્ય જાણી જોઈને સરળતા પડે એટલે એવું જ લીધું છે. √9 એટલે બીનું મૂલ્ય આવ્યું 3. a.b cos થીટા. તો a.b બાકી છે. a.b = એનો આની સાથે ગુણાકાર એટલે 2, આનો આની સાથે -2, આનો આની સાથે એટલે +4. 4 ને 2 6 એટલે કેટલું મળ્યું? 4. a.b કેટલું મળી ગયું? 4. તો હવે cos થીટાની કિંમત શોધો. cos થીટા બરાબર a.b એના છેદમાં એનું મૂલ્ય એને ગુણ્યા a.b 4, એનું મૂલ્ય 3, બીનું મૂલ્ય 3, કેટલું મળ્યું? 4/9. આ તમને cos થીટા મળી ગયું. હવે બાળકો અહીંયા cos થીટાની કિંમત જોતી 4/9 કરો એટલે 4/9. 4/9 એટલે આન્સર મળ્યો 0.44. આનું ડાયરેક્ટ તમે cos થીટાનું મૂલ્ય જોઈ લો. cos થીટા બરાબર 0.44. એના ઉપરથી થીટા = cos ઇન્વર્સ 0.44. આપણે અહીંયા પ્રયત્ન કરીએ મોબાઈલ દ્વારા સીધું કોસનું મૂલ્ય આપણને મળી શકે છે. 0.44નું કોસ ઇન્વર્સ જોવું હોય 0.44 63.61 મળ્યું બાળકો. 63.61 બરાબર. હવે આની બીજી એક મેથડ એ છે કે તમને નેચરલ કોસનું મૂલ્ય લોગ ટેબલમાં ન આપ્યું હોય તો આને સાઇનમાં કન્વર્ટ કરી નાખવાનું. સાઇનનું સૂત્ર આવું છે sin² થીટા + cos² થીટા = 1. એટલે આના ઉપરથી cos² થીટા = 1 - sin² થીટા. એટલે આના ઉપરથી cos થીટા = √1 - sin² થીટા થાય. યાદ રાખજો. આ સૂત્રનો ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો. તો આના ઉપરથી આપણે આ cos થીટાની કિંમત આપી તો માનો કે sin થીટાના સૂત્રનો કરતો એક cos થીટાની કિંમત આવી મળે સાઇનની આપી હોય તો, અને sin થીટાની જોતી હોય તો 1 - cos² થીટા થાય. ઓકે. તો આપણે આ સૂત્ર કોસને સાઇનમાં કન્વર્ટ કરવું છે. તો sin થીટા = 1 - cos² થીટા એટલે 4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81, 81માંથી 16 જાય એટલે 65, 65/81 એનું વર્ગમૂળ કાઢી નાખો. 65 / 81 એટલે 0.8024 એનું વર્ગમૂળ કાઢું છું ડાયરેક્ટ. 0.8958 કેટલું મળ્યું? sin થીટા = 0.8958. અહીંયા આપણે 65/81 કરીએ પહેલાં અને પછી એનું વર્ગમૂળ જો કાઢીએ તો એકવાર એ જોઈ લ્યો. બરાબર છે? 65/81 65 / 81 એટલે 0.8024 એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો 0.8024નું વર્ગમૂળ કેટલું આવશે? બરાબર. ભાઈ વર્ગમૂળ 0.8024 એનું વર્ગમૂળ આવ્યું 8958. રાઈટ. તો આના ઉપરથી થીટા = sin ઇન્વર્સ 0.8958. હવે આમાં જો સાઇનમાં કિંમત આપણે જોઈ લઈએ તો આપણને અંદાજ આવી જાય કે સાઇન ઇન્વર્સમાં આપણો આન્સર કેવો આવી ગયો છે? સાચો. સાઇન ઇન્વર્સ 0.8958 એટલે આપણને બાળકો આમાંય ખૂણો મળ્યો 63.61. ક્લિયર થઈ ગયું? બંનેની અંદર આન્સર કેવો આવશે? સેમ. ક્લિયર? ચાલો તો અહીં સુધી જોઈ લ્યો. હવે આ જે આપણું પહેલાં 2 પેજ છે એમાં પૂરું થઈ ગયું. આના પછી આપણે ઉદાહરણ 6.1 ગણી અને ગતિ ઉર્જા વિશે સમજૂતી મેળવીએ. ચાલો બાળકો, હવે હું એવી અપેક્ષા રાખું છું કે તમે ચોથા ચેપ્ટરનો 13મો લેક્ચર જોઈ લેશો. એને આધારે આપણું સ્વાધ્યાય ઉદાહરણ 6.1 છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. બરાબર. જે 2 રાશિઓનો આપણે ઉપયોગ કરવાનો કોન્સેપ્ટ અહીંયા આપ્યો છે. બરાબર. ઉદાહરણ 6.1માં એવું કીધું છે કે બળ F જે છે એ તમને આપ્યું છે 3I + 4J - 5K. બરાબર. અને સ્થાનાંતર આપ્યું. મેં તમને સૌથી પહેલાં કીધું ને કે કાર્ય એટલે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર 5I + 4J + 3K. એમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે અને Fના D પરના પ્રક્ષેપનું મૂલ્ય. પહેલું આપણે શોધવાનું છે સદિશ F અને સદિશ D વચ્ચેનો ખૂણો.
બરાબર. આ કેટલો છે? બીજું એફનો ડી પરનો પ્રક્ષેપનું મૂલ્ય, સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ. હાલો, કેનો પ્રક્ષેપ કીધો આપણને? એફનો પ્રક્ષેપ કીધો ડી ઉપરનો. એટલે આવું બની કે જો આમ હશે કદાચ, આ સદિશ ડી આમ હોય, આ સદિશ એફ આમ હોય, એની વચ્ચેનો ખૂણો થીટા હોય, અને આમ દોરો એટલે આ OM આ સદિશ એફનો આ ઘટક થઈ ગયો, આ થયો એફ કોસ થીટા. અને આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયા, સદિશમાં જોઈ ગયા, આનો બીજો ઘટક થયો સાઇન થીટા. તો OM બરાબર શું થયું? એફ કોસ થીટા બરાબર શું થયું? સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ. બરાબર બાળકો? ચાલો હવે આપણે જે વસ્તુ જોવાની છે એ મેળવવાનો પ્રયત્ન કરો. ચાલો, એફ અને ડી વચ્ચેનો આપણે ખૂણો જોઈએ છીએ. શું કરશું? તો કે બેયનો પહેલાં તો ડોટ ગુણાકાર કરવો પડે. તો કે આ એફ ડોટ ડી બરાબર શું થશે? એફ ડી કોસ થીટા. આના ઉપરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી એના છેદમાં એફનું મૂલ્ય એને ગુણ્યા ડીનું મૂલ્ય. બરાબર. હાલો, આપણે જે વસ્તુ હમણાં આગળનું ઉદાહરણ કર્યું એની જેમ જ છે. સદિશ એફનું મૂલ્ય હું જોઈ લઉં. સદિશો એટલે ઘટકોના વર્ગના સરળનું વર્ગમૂળ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 16 ને 9 25, 25 25 એટલે 50. રેડી? સદિશ ડીનું મૂલ્ય જોઈ લઈએ. તો 25 + 16 41 + 9, આ પણ કેટલું છે? √50. અત્યારે હું એકમ નથી લખતો. બરાબર? એકમ એટલે આપણે અત્યારે કંઈ કામ નથી. એકમ ઓમ લખી નાખો તો હાલે. કેટલા? આ √50 એકમ, અને આ પણ જે છે √50 એકમ. ચાલો, વર્ગમૂળ 50 બેનું મૂલ્ય મળી ગયું. હવે આગળ હમણાં દાખલો ગણ્યો તો એ મુજબ તમે જુઓ તો એફ ડોટ ડી શોધવાનું છે. એફ ડોટ ડી એટલે આ બેનો ગુણાકાર, આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે. બાકી એ કંઈ ધ્યાનમાં આવશે નહીં, કારણ કે બાકીના 0 થશે. 3 નો 5 તેરી 15, ચોકે 16, અને -5 તેરી 15. આ કેન્સર. તો એફ ડોટ ડી કેટલું મળ્યું તમને? 16 મળ્યું. કારણ કે આઈ ડોટ આઈ 1, જે ડોટ જે 1 ને કે ડોટ કે 1, બાકી બધું 0. એટલે આપણને એફ ડોટ ડી મળી ગયું 16. તો હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો હવે તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી એના છેદમાં એફનું મૂલ્ય એને ગુણ્યા ડીનું મૂલ્ય. એફ ડોટ ડી તો આપણને મળ્યું કેટલું ભાઈ? તો કે 16 એના છેદમાં એફનું મૂલ્ય કેટલું છે? તો કે √50. ડીનું મૂલ્ય કેટલું? તો કે √50. એટલે આ શું મળ્યું? 16 એના છેદમાં 50. 50નું વર્ગમૂળ તમે ગણો એટલે 16 ના છેદમાં 50. એટલે 16 ભાગ્યા 50 કરો. 16 ભાગ્યા 50 એ મળ્યા 0.32. કેટલા મળ્યા? 0.32. એટલે તમને આ મળી ગયું બાળકો. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0.32 મળ્યું. તો આની થીટા જોતો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 0.32. 0.32નું કોસની વેલ્યુ સીધી મોબાઈલમાં અત્યારે સગવડતા છે તો જોઈ લઈએ છીએ. બરાબર? કોસ ઇનવર્સ 0.32, કોસ ઇનવર્સ 0.32. એટલે આપણને મળી ગયું 71 ને 33 મિનિટ. 71.33 સોરી, 71.33. એટલો કોસ થીટા મળ્યો. હવે આ પહેલું મળી ગયું તમને. હવે બીજું, જો આ પહેલું મળ્યું, ખૂણો જોતો હતો ને આ એ. હવે આપણે બી શું કીધું છે ભાઈ? તો કે એફનો ડી પરનો પ્રક્ષેપ. તો એફનો ડી પરનો પ્રક્ષેપ આપણે હમણાં જોઈ કયો થશે? એફ કોસ થીટા. ચાલો, એફ કોસ થીટાનું મૂલ્ય કેટલું થશે? તો કે અહીંયા એફનું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે? √50. એને ગુણ્યા કોસ થીટા, એટલે કોસ થીટાનું મૂલ્ય. કોસ થીટા આવી જાય, આ શોધવાનું છે. કોસ થીટા આ મૂકો તો એ જ જવાબ આવે 0.32. 50નું વર્ગમૂળ એને ગુણ્યા 0.32. તો 50નું વર્ગમૂળ એને ગુણ્યા 0.32 કરો. બરાબર? તો 50નું વર્ગમૂળ 7.07 એને ગુણ્યા 0.32 એટલે જવાબ આવ્યો 2.26. તો આના પ્રક્ષેપનું મૂલ્ય થયું 2.26 એકમ. સમજાણું બાળકો? તો આવા અદિશ ગુણાકારના કોઈ પણ દાખલા હોય એ તમે ઇઝીલી ગણી શકો છો. બરાબર છે? તો આ જે છે એ આપણા ઉદાહરણનો દાખલો 6.1. રેડી? આવા દાખલા પૂછાય તો તમે આરામથી ટૂંકમાં કોઈ પણ પ્રકારના
મગજમારી વગર કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ઇઝીલી ગણી શકાય. બરાબર, એક સદીશનો બીજા સદીશ વચ્ચેનો ખૂણો શોધી શકાય. હવે આમાં તમને એમ કહે કે સદીશ ડીનો એફ ઉપરનો પ્રક્ષેપ શોધો તો સદીશ ડીનો એફ ઉપરનો પ્રક્ષેપ આમ થાય, એટલે આ એનો પ્રક્ષેપ થઈ ગયો ON. તો ON શું થશે તો કે ડીનો પ્રક્ષેપ છે તો એ ON ઇઝ ઇક્વલ ટુ ડી કોસ થીટા થાય. અને ડી કોસ થીટા એટલે હું લખી શકું ડીનો એફ પરનો પ્રક્ષેપ. સમજાણું? પ્રક્ષેપ એટલે એ પડછાયો ટેલ અને હેડમાંથી દોરેલો લંબ. તો ડીનો એફ ઉપરનો પ્રક્ષેપ તો આ બે હરખું થાય. શું કામ ભાઈ? તો કે ડીનું મૂલ્ય √50 છે અને કોસ આ 0.32 છે, એટલે આનો જવાબ તો બેનો સરખો જ આવશે, 2.26 એકમ. બેયના સદીશનું મૂલ્ય સરખું છે માટે નકર આન્સર ચેન્જ આવે. બરાબર બાળકો? ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે અદિશ ગુણાકાર ક્લિયર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગતિ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેય અને એને રિલેટેડ જે દાખલાઓ છે એ ગણવાનો પ્રયત્ન કરશું અને કાર્ય વિશે થોડીક ઊંડાણપૂર્વક સમજૂતી મેળવશું કે કાર્ય એટલે શું છે. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.